આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્રમાં જાહેર થયેલી જોગવાઈઓ આઈએફએસસીની ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમને વધુ સંગીન બનાવશે. ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે જણાવ્યું કે ગિફ્ટ સિટી આજે વિશ્વભરમાં ફિનટેકનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ તેમજ સરકારી સંવર્ગના સંયુક્ત ઉપક્રમે એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આપનાર કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમના મુખ્ય વિષયોનું પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તે હેતુથી હેલ્પલાઇન શરૂ કરાઈ છે. કચ્છના અનેક વિષય તજજ્ઞ તેમજ અનુભવી શિક્ષકોની ટીમ વિદ્યાર્થીઓને હેલ્પલાઇન મારફતે માર્ગદર્શનની સાથે સાથે તણાવમુક્ત અને પ્રસન્નતાયુક્ત બોર્ડની પરીક્ષાઓ કઈ રીતે આપી શકાય એ અંગેનું યોગ્ય માર્ગદર્શન પણ આપશે. આ હેલ્પલાઇન દરરોજ સાંજે 5 થી 7 દરમિયાન ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ વોટ્સએપ પર તેમને મૂંઝવતા પ્રશ્નો પણ મૂકી શકશે. વધુ માહિતી માટે અલ્પેશ જાની મોબાઈલ નંબર 9879600488 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. અદાણી સંચાલિત ગેમ્સ જીકે જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં તમામ બાજુઓને આવરી લેવા માટે 450 કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરાની મદદથી હોસ્પિટલમાં આવતા દર્દીઓ, તેમના સગા સંબંધીઓ, તબીબો, મેડિકલ સ્ટાફ, મેડિકલ કોલેજનો વિસ્તાર, હોસ્ટેલ બ્લોક, ટાઉનશીપ સહિતના વિસ્તારોનું નિરીક્ષણ કરી શકાશે. હોસ્પિટલ અને મેડિકલ કોલેજ કેમેરાથી સજ્જ થતા આ વિસ્તારની સલામતીમાં વધારો થયો છે. માંડવી ખાતે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા EDII અને એક્સેન્ચરના સંયુક્ત ઉપક્રમે કચ્છની બાટિક કલા જેવી હાથ બનાવટની વસ્તુ દ્વારા ઘર બેઠા રોજગારી મેળવી શકાય તે હેતુથી મહિલાઓ માટે માઇક્રો સ્કિલ પ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પ્રોજેક્ટનો આરંભ કરાયો હતો. કચ્છમાં બાટિક કલાના વિકાસ માટે વિવેકાનંદ રૂરલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત વિવેકાનંદ ગ્રામ્ય ઉદ્યોગ સોસાયટી માંડવી દ્વારા મુન્દ્રા, ભુજપુર, માંડવી જેવા ગામોમાં ઉત્પાદન ક્ષેત્ર રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સંસ્થા દ્વારા માંડવીમાં બાટિક કલાની તાલીમ માટે 50 બહેનોને 26 દિવસની તાલીમ અપાઈ હતી. તેમજ સંસ્થા દ્વારા મહિલાઓને બિઝનેસ ડેવલપ કરવા માટે આર્ટિસન કાર્ડ અને ઉદ્યોગ આધાર સર્ટિફિકેટ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને ભુજના મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે આગામી 9મી ફેબ્રુઆરી રવિવારે સાંજે વિજયરાજજી લાઇબ્રેરી ખાતે મૂલ્યાંકન સેમિનારનું આયોજન કરાયું છે. જેમાં કચ્છના જાણીતા લોક સાહિત્યકાર, ઇતિહાસકાર અને સંશોધન સ્વર્ગીય રામસિંહજી રાઠોડના સમગ્ર સંશોધન, તેમના લોક સંસ્કૃતિના કાર્યોના મૂલ્યાંકન સંદર્ભે કચ્છના જાણીતા લેખક હરેશભાઈ ધોળકિયા, સંજય ઠાકર ભારતીય સંસ્કૃતિ દર્શન કચ્છ વિષય પર પોતાના વિચારો રજૂ કરશે તેવું વિજયરાજજી પુસ્તકાલયના પ્રમુખની યાદીમાં જણાવાયું છે. કચ્છમાં ભૂકંપના હળવા કંપનનો સિલસિલો યથાવત રહ્યો છે. ભચાઉ નજીક આજે સાંજે 5 અને 5 મિનિટે 2.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જાન્યુઆરી માસ દરમિયાન કચ્છમાં 3 ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યારે ફેબ્રુઆરી માસનો આ પ્રથમ ભૂકંપનો આંચકો છે. વિક્રમ સંવતના મહા મહિનાના પ્રારંભ સાથે જ પાનખર બાદ વસંત ઋતુનું આગમન થઈ ચૂક્યું છે. શિયાળાની વિદાયનો સમય નજીક આવી પહોંચ્યો છે, ત્યારે કચ્છમાં થોડા દિવસો સુધી ઠંડીથી રાહત બાદ ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. હવામાન વિભાગે ફેબ્રુઆરી મહિનાના અંત ભાગ સુધી તાપમાનમાં સામાન્ય વધઘટ સાથે વાતાવરણ ઠંડુ અને સૂકું રહેવાનું અનુમાન દર્શાવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી દિવસોમાં મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઘટશે. અબડાસાના મુખ્ય મથક નલિયામાં આજે રાજ્યનું સૌથી ઓછું તાપમાન 8.6 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ભુજમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે કંડલાનું 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લાવાસીઓને આગામી દિવસોમાં ઠંડીનો સામનો કરવો પડશે. અને આ સાથે આજનું સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.